WA80 BG4441 BD મોડલ 8 kg. કપડાં ધોવાનું જે પાવડર કે લિક્વિડ હોય ને એ આ બોક્સના અંદર નાખવાનું છે, બરાબર છે? બંને એક જ છે, કોમન છે, કોઈ બી છે. તમે લિક્વિડ વાપરો તો લિક્વિડ ને પાવડર વાપરો તો પાવડર, બરાબર છે? હવે એકવાર પહેલાં આપણે પૂરો સમજી લો, પછી તમને શોર્ટકટમાં સમજાવી દઉં. પાવરનું બટન ઓન કરવા માટે, ઠીક છે? હવે આ એક લખેલો જે આવ્યો છે ને, આ તમારો પ્રોગ્રામના નંબર આપેલા છે 1 2 3 4 5 6 7 અને 8, બરાબર છે? હવે આ પ્રોગ્રામના નંબરને બદલવા હોય ને તો આ વોશિંગ સાયકલનું બટન છે, આનાથી તમારો આ પ્રોગ્રામ બદલાશે આ રીતે. પહેલા નંબરના ઉપર આલેલો છે નોર્મલ, એટલે કે નોર્મલ ક્યારે યુઝ કરી શકો કે જ્યારે તમે રેગ્યુલરના જે બધા તમારા મિક્સ કપડાં રહેતા હોય ને બધા ભેગા આવી ગયા, એ બધા તમે નોર્મલમાં યુઝ કરી શકો. હવે કપડાં કેટલા નાખવાના છે એની ક્વોન્ટિટી બી સાંભળી લેજો. 8 કિલોનું મશીન છે તમારું. 8 કિલોના અંદર મેક્સિમમ મોટા લોકોના કપડાં નંગ પ્રમાણેની વાત કરું છું, જોડી નહીં, 17 થી 18 નાખી શકો છો મોટા લોકોના, બરાબર છે? એનાથી વધારે નહીં નાખવાનું, ઓછા નાખશો ચાલશે. સેકન્ડ નંબરના ઉપર છે ક્વિક વોશ, એટલે કે ઓછા મેલા કપડાં, એવા કપડાં કે જે તમે પહેરીને ઉતારી નાખો છો, બહુ મેલા નથી થયા, કલાક 2 કલાક પહેરાને ઉતારી દીધા, એવા કપડાં. ત્રીજા નંબરના ઉપર છે ડેલિકેટ્સ, એટલે કે ભારેમાના કપડાં, પાર્ટીવેરના કપડાં, જે તમે વાર તહેવારના ઉપર કંઈ બહાર જાઓ, ફરવા જાઓ, શાદીમાં જાઓ તો જે ભારેમાના ડ્રેસીસ છે, સાડી છે, તમારા કુર્તા છે એમ્બ્રોઇડરીવાળા, એવા કપડાં આવી ગયા. પછી આવે છે બેડિંગ, એટલે કે બેડશીટ્સ છે, કુશન્સ છે, કર્ટન્સ છે, બારીબારના તમારા, બરાબર છે? ઓળવાના પેલા બ્લેન્કેટ હોય છે ને સિંગલ બેડના, એ બધું આવી ગયું. પછી આવશે જીન્સ. જીન્સના અંદર કેવું હોય છે કે જાડા કપડાં, હેવી કપડાં, જીન્સના પેન્ટ એકથી વધારે ક્વોન્ટિટીમાં તમારે વોશ કરવા છે, યા પછી કોઈ એવા કપડાં કે છે કે જેનું મટીરિયલ એકદમ થિકનેસ વાળું, નામ જાડું ને હેવી છે, એ બધા. વિન્ટર સિઝનના કપડાં, સ્વેટર, સોલ, જેકેટ, મફલર, ગરમ કપડાં આપણે જે પહેરતા હોય ને, આ એના માટે છે, એનર્જી સેવિંગ. પછી આવશે રિન્સ પ્લસ સ્પિન, એટલે કે ખાલી કપડાં નીચોડવા અને સુખાવવા, ધોવા નહીં. હાથથી તમે કપડાને બોળી દીધા છે સાબુ પાવડરમાં, ખાલી નીચોડવા અને સુખાવવા માટે કરવું છે તો 7 નંબર સિલેક્ટ કરવાનો. હા, આમાં તમારે ધોવાય નહીં, ખાલી નીચોડાશે અને સુખાશે. લાસ્ટમાં આવશે ઇકો ટબ ક્લીન, મશીન સર્વિસ કરવાનો પ્રોગ્રામ. મહિને એકવાર તમારે એનું કેમિકલ પાવડર નાખીને મશીનને ક્લીન કરી દેવાનું, એમાં કોઈ કપડાં વપડા કશું નાખવાનું નથી. આ તમારા ઓટોમેટિક પ્રોગ્રામ્સ થયા. હવે જો અહીંયા બાજુ ડીલે એન્ડનું ઓપ્શન આપવામાં આવે છે. ડીલે એન્ડ હોય છે આવતા પાણીના કનેક્શન માટે, આપણે આલીએ છીએ આપણા ઘરની ટાંકીના અંદર કનેક્શન, તો આપણે આની જરૂર હોતી નથી. પછી આવે છે વોટર લેવલ. વોટર લેવલ ઓટોમેટિક જ મશીન સિલેક્ટ કરી લે છે, પાણીનું કેટલું એને લેવું છે એ બધું એની જાતે સિલેક્ટ કરી જ લે છે, એટલે આપણે આને બી કંઈ કરવાની જરૂર નથી અગર ઓટોમેટિક ચલાવીએ છીએ તો. એના પછી લાસ્ટમાં છે ફંક્શન. ફંક્શનના અંદર તમે જોશો વોશ, રિન્સ અને સ્પિન, ધોવું, નીચોડવું અને સુખાવવું. તને 3 લાઇટ લાગે છે. હવે તમારે એવું લાગે કે મારે ખાલી કપડાં ધોવા જ છે, ના નીચોડવા છે ના સુખાવવા છે, તો આ ફંક્શનના બટનને એકવાર દબાવવાનું એટલે 2 લાઇટો બંધ થઈ ગઈ. હવે આ એકલી વોશ ચાલે છે, આપણે ખાલી ધોવું જ છે તો વોશ સિલેક્ટ કરીને ખાલી સ્ટાર્ટ આલી દેવાનું, તો ખાલી કપડાં ધોશે, નીચોડે કે સૂકવે નહીં. એ જ રીતે તમને એવું લાગે કે મને ખાલી નીચોડવા છે, ના ધોવા છે ના સુખાવવા છે, તો રીન સિલેક્ટ કરીને સ્ટાર્ટ આલી દેવાનું. એ જ રીતે ખાલી સુખાવવા હોય તમારે કપડાને તો સ્પિન સિલેક્ટ કરીને સ્ટાર્ટ આલી દેવાનું. હાથથી કપડાં તમે ધોઈ નાખા હાથથી જ, હા એ તો કરવાનું ને, સ્ટાર્ટ છે, એ સ્ટાર્ટ છે, બરાબર છે? હાથથી જ તમે કપડાં ધોઈ નાખા, હાથથી જ કપડાં તમે નીચોડી બી દીધા, ખાલી સુખવવાના બાકી છે, તો સ્પિન એકલું સિલેક્ટ કરીને ખાલી સ્ટાર્ટ આલી દેવાનું છે. પછી વોશ અને રિન્સ સાથે આવશે, એટલે કે કપડાં ખાલી ધોવા અને નીચોડવા, સુખાવવા નહીં. મશીનના અંદર ખાલી ધોવું અને નીચોડવાનું કામ કરવું હોય કપડાં માટે તો વોશ અને રિન્સ સિલેક્ટ કરીને સ્ટાર્ટ આલવાનું. પછી આવશે રિન્સ પ્લસ સ્પિન, એ આ 7 નંબરમાં આપેલું જ છે, એટલે આપણે અહીંયા કરવાની જરૂર છે નથી. ના તમારો ઓટોમેટિક. અગર અહીંયા તમારે મેન્યુઅલી કંઈ બી નથી કરવું તો પછી ઓટોમેટિક જ રહેવા દેવાનું. પહેલાં ધોવાય, પછી નીચોડાય, પછી સુકાય, એની જાતે જ બધું કરી લે, એ જ ઓટોમેટિક. ઓકે, બરાબર છે? કપડાં નાખવાની સિસ્ટમ બી સમજી લેજો. કપડાને એક એક કરીને નાખવાનું છે અંદર, એક સાથે બધા નહીં નાખી દેવાના લોચો કરીને, અને ચેક કરી લેવાનું ખિસ્સાના અંદર કંઈ રહી નહીં જવું જોઈએ, બરાબર છે? હવે જો બીજી એક વસ્તુ, આ તમારે મેજિક ફિલ્ટર આપેલું છે, અને આમ અંગૂઠાની મદદથી દબાવશો ને એટલા નીકળી જશે. દરરોજ જે કપડાં ધોઈ જાય, બરાબર છે, તો આને ખોલી અને સાફ કરી લેવાનું. અહીંયા ત્યાં ખુલી જશે, તે ત્યાં ખુલી જશે,
બરાબર છે. સાફ કરી અને પાછું અંદર ભરાઈ દેવાનું આ રીતે. કપડાં એક એક કરીને નાખીને છૂટા કરી દેવાના ચારે બાજુ, તો જેથી તમારું બેલેન્સ બરાબર રહેવું જોઈએ. આ તમારે સોફ્ટનર માટે આપેલું છે. કમ્ફર્ટ ઇઝી યુઝ કરતા હોય કપડામાં ખુશ્બુ માટે તો આના અંદર નાખવાનું છે. અને આ તમારું બ્લીચ માટે આપેલું છે. વ્હાઇટ કપડાના અંદર તમે બ્લીચિંગ યુઝ કરતા હોય તો. અને ચાલુમાં તમારો દરવાજો ખુલ્લો હશે ને તો આ રીતે ડીસી દેખાડશે ડોરના ઉપર. ડીસી એટલે કે આ દરવાજો તમારો બંધ થશે જીવો એટલે ત્યાં આગળ તમારું મશીન પાછું ચાલુ થઈ જશે આ રીતે.